તો હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ધર્મેશ. સૌને જય સીતારામ. તો આજે આપણે અથાણું બનાવશે ચટપટું ને ખાટું, એટલે કે જોતા જ આપણે મોઢામાં પાણી આવું જવું છે. એકદમ નોર્મલ ગ્રેવી અને કેરી આપણે લેવાની છે રાજાપુરી. ચાલો આપણે બનાવીએ કેરીનું અથાણું સુંદર મજાનું. તો તમને પણ ના આવડતું હોય તો તમે આ વિડીયો પૂરો જોઈને બનાવી શકો છો. એ પણ ચટપટું અને ખાટું અને સુંદર મજાનું ગ્રેવી સાથે. તો ચાલો આપણે ચાલુ કરીએ. આ છે કેરી રાજાપુરી, જે 7 કિલો છે. તો આપણે એવી રીતે એને કટિંગ કરી લેવાનું છે, નાના નાના ટુકડા, એટલે નાના એટલે માપના, કેમ કે એને મીઠું અને હળદરમાં નાખીએ ત્યારે પાછા એ નાના થઈ જાય, એટલા માટે માપના એને કટિંગ કરી નાખીએ, જેથી કરીને આપણે ખાવામાં મુશ્કેલી ન પડે. એટલા માટે માપના જ કટિંગ કરીને થઈ જાય. કટ કર્યા બાદ આપણે ચીરિયાને એક દિવસ સુકાવા માટે રાખવાનું છે, જેથી કરીને આ એકમાંથી અડધું જેવું થઈ જાય ગણાય, મીઠું અને હળદર નાખીને. આ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે એક દિવસ સુકાવા માટે મૂક્યું હતું. આપણે એક ટોપ લઈ લેવાનું છે, તેમાં ચીરે નાખી દેવાનું છે અને તેમાં મેથી નાખી દીધી છે, શેર જેવી. હવે આપણે મસાલો એડ કરીશું આ ચીરમાં અને પછી મિક્સ કરીશું મસાલાને ચીર સાથે. અને પછી આપણે હવે હળદર એડ કરવાની છે માપ પ્રમાણે, અને પછી મિક્સ કરવાનું છે. એના પછી આપણે મીઠું એડ કરવાનું છે, જે ટાટાનો છે. એના પછી આપણે સ્વાદ પ્રમાણે વરિયાળી મિક્સ કરીએ, એટલે સ્વાદ સારો આવે એમાં. આ છે વરિયાળી મિક્સ કરી છે. એના પછી આપણે કાશ્મીરી મરચાંની ભૂકી એડ કરીએ, જેથી લાલ વધારે દેખાય અને ચટપટું દેખાય. હવે પછી આપણે એલચી, જે સ્વાદ પ્રમાણે એલચી થોડીક એડ કરી દઈશું. અને પછી આપણે હવે મિક્સ કરવાનું છે, એને મસ્ત મિક્સ કરી દેવાનું છે. જે મસાલો અને જે બી હળદર નાખી છે, ભૂકી નાખી છે, એ બધું મિક્સ કરી દઈશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, જેમાં આપણે વઘાર મૂકવાનું છે. વઘાર એટલે કે મરચાં, લવિંગ, હિંગ, જે વસ્તુ એડ કરવાની છે એમાં આ છે હિંગ. હિંગને આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાની છે, થોડી સી, વધારે નહીં. હા, હિંગ અહીંયા એડ કરી દીધું છે. હવે તજપાત્ર આપણે એડ કરીશું તેલમાં. આ છે તજપાત્ર. એના પછી આપણે લવિંગ એડ કરીશું. આ છે લવિંગ, જે અહીંયા એડ કરીશું તેલમાં. થોડી વાર રવા દઈએ. એના પછી આપણે છેલ્લે લાસ્ટમાં આપણે મરચાં એડ કરવાના છે. તો હવે આપણે 5 મિનિટ પછી મરચાં એડ કરવાના છે. આ છે મરચાં. એ થોડી વાર એટલે 2-3 મિનિટ માટે રવા દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે એને, મરચાંને, એટલે વધારે કાળા નહીં થઈ જાય તેના માટે. ગરમ થઈ જાય તો કાળા થઈ જાય એટલા માટે. હવે આપણે આ એડ કરવાનું છે ચીર અને મસાલાને જે મિક્સ કર્યું છે અથાણું, એમાં તેલ મિક્સ કરીશું, આપણે એડ કરીશું. અને પછી એને મિક્સ કરીશું બરાબર, જેથી કરીને ગ્રેવી અથાણું થઈ જાય છે અને ચટપટું અને સુંદર મજાનું દેખાય છે. જોઈ લો તમે, અથાણું બની ગયું છે અને સુંદર મજાનું આપણે મિક્સ કરી દીધું છે અને સુંદર મજાનું અથાણું પણ બની ગયું છે અને ચટપટું, ખાટું, અને જોતાં જ આપણને પાણી આવી જાય મોઢામાં, એટલું મસ્ત સુંદર મજાનું બની ગયું છે.
આપણે 1 વર્ષ માટે આ અથાણું બનાવી દીધું છે. 1 વર્ષ માટે આ બગડવાનું નથી, એટલા માટે આપણે આ અથાણું એવી રીતે બનાવ્યું છે. ચટપટું, ગ્રેવી, ખાટું. આ જોઈ લો તમે. તો ફ્રેન્ડ, આ જુઓ અમે ખાઈ રહ્યા છું અને સુંદર મજાનો સ્વાદ આવી ગયો છે. આવી રીતે તમે પણ અથાણું બનાવી શકો છો ફ્રેન્ડ.